લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયતના વિવિધ હોદ્દાઓ માટે આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂકનો દોર ચાલી રહ્યો છે। તે જ સિલસિલામાં વડોદરા જિલ્લા પંચાયતના હોદ્દેદારો માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે લોકમત ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ચોરંદા જિલ્લા પંચાયત સદસ્ય જ્યોત્સનાબેન રબારી જિલ્લા પંચાયત પ્રમુખ માટે મજબૂત દાવેદાર છે। અક્ષય પટેલે જણાવ્યું હતું કે કરજણ બેઠક ઉપર ઘણા વર્ષોથી આઝાદી પછી જ્યાં સુધી મને ખ્યાલ છે જિલ્લા પંચાયતને પ્રમુખ મળ્યો નથી, પણ આ વખત રિઝર્વ સીટ છે અને અમારે એક જ સીટ ઉપર રિઝર્વ ઓબીસી મહિલાની જે સીટ છે અને પ્રમુખ પદ માટે રિઝર્વ સીટ હોવાના કારણે ચોરંદા બેઠક પરથી જે ઉમેદવાર જીત્યા છે એમને ચોક્કસ અમારા મત વિસ્તારમાંથી પ્રમુખ પદ મળે તે માટેના પ્રયત્નો કરીશ। પછી પાર્ટી જે નિર્ણય કરે તે, પણ અમારી ઈચ્છા છે કે વર્ષો પછી એકવાર કરજણ બેઠકની અંદર પ્રમુખ જિલ્લા પંચાયતનો મળે। કરજણ નગરપાલિકામાં પહેલાં પણ બીજેપીના પ્રમુખની નિમણૂક થઈ ચૂકી છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સક્ષમ ઉમેદવારો, ઉત્સાહી ઉમેદવારો છે, તેમને હોદ્દા મળે તેવા પ્રયાસો છે। ચૂંટણીમાં મળેલ બેઠક, ખોવાયેલ બેઠકને લઈને પણ તેઓએ પ્રતિક્રિયા આપી હતી। કરજણ બેઠકની અંદર ઘણા વખતની આઝાદી પછી મને ખ્યાલ છે કે જિલ્લા પંચાયતનો પ્રમુખ મળ્યો નથી, પરંતુ આ વખત રિઝર્વ સીટ છે અને અમારે એક સીટ ઉપર જે રિઝર્વ જે ઓબીસી મહિલાની જે સીટ છે અને પ્રમુખનો રિઝર્વ સીટ હોવાને કારણે અમારે જે ચોરંદા બેઠક ઉપરથી જે ઉમેદવાર જીત્યા છે એમને અમે ચોક્કસ હું મારા મત વિસ્તારની અંદર મળે એ માટેના પ્રયત્નો કરીશ। પરંતુ પાર્ટી પછી જે નિર્ણય લે તે, પણ એક અમારી ઈચ્છા છે કે વર્ષો પછી એકવાર કરજણ બેઠકની અંદર પ્રમુખ જિલ્લા પંચાયતનો મળે અને લોકોની જે વિશ્વાસ અત્યારે આટલા જંગી વોટોથી બધાને જીતાડે છે એ રીતેના ફરીથી પણ આવનારા દિવસોની અંદર તમામ ચૂંટણીની અંદર જંગી વોટોથી તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતાડે એ રીતેના સતત પ્રયાસોમાં પાદરા, સાવલી અને વાઘોડિયા એમાંથી બનાવશે તો અમારા ધારાસભ્ય એકબીજા જોડે સંમત છે કે ભાઈ પાર્ટી પછી જે નિર્ણય લે તે, એમાં અમને કંઈ મન દુઃખ છે જ નહીં। પરંતુ અમારી એક બધાની ઈચ્છા એવી છે કે ભાઈ વિકાસની ગતિ જે પૂર ઝડપે ચાલી રહી છે વિસ્તારોની અંદર, એ વિકાસની ગતિ અવિરત ચાલુ રહે એ રીતેના અમારા પ્રયાસો। અક્ષયભાઈ, કરજણ નગરપાલિકાની કેવા સક્ષમ ઉમેદવાર જોવા મળશે? કરજણ નગરપાલિકાની અંદર તો અમારી પહેલાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને નિમણૂક થઈ ચૂકી છે, પરંતુ આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે ઉમેદવારો છે એ સક્ષમ ઉમેદવારો જ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અને બહુ જ ઉત્સાહી ઉમેદવારો છે। મને ખૂબ આનંદ થાય છે કે આ વખતે કરજણ સિનોર વિધાનસભાની અંદર જે ઉત્સાહી ઉમેદવારોને જે ટિકિટ આપી છે પાર્ટીએ, એ પાર્ટીનો વિશ્વાસ કાયમ માટે એ લોકો ઉપર ટકી રહે એ રીતના સતત અમારા પ્રયત્નો રહેશે। કરજણ વિધાનસભામાં 2 જિલ્લા પંચાયત પર કોંગ્રેસ આવી છે, ક્યાં ચૂક રહી ગઈ? કરજણ વિધાનસભાની અંદર એક તો માઇનોરિટીનું વર્ષોથી જોયું છે કે ભાઈ વર્ષોથી કોંગ્રેસને ત્યાં સીટ આવતી આવી છે, તોય ગઈ વખતે અમે 4000થી વધારે વોટથી હાર્યા હતા। આ વખતે લગભગ 1000ની આજુબાજુથી અમારે સીટ ખોવાનું થયું, એટલે ત્યાં અમે પ્લસ થયા છે। અને કંડારી જે સીટ છે એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પાસે આવતી નથી, ઘણા વર્ષોથી એ કોંગ્રેસ માટે કાયમી સીટ હતી, પરંતુ આ વખતે અમે લગભગ 5800 વોટથી જીત્યા છે। અને સિનોરની બેઠક છે એ ઉમેદવારો પાર્ટીએ જે નિર્ણય લીધો એને અમે જોડે રહીને ઘણા બધા પ્રયત્નો કર્યા છે, ત્યાં પણ પબ્લિકનો નિર્ણય છે એ અમે માથે ચડાવીએ છીએ।